ભુજ ભચાઉ માર્ગ પર શરૂ કરાયેલા લાખોંદ ટોલ ટેક્સ પર ટોલ ઉઘરાવવાની કામગીરી સામે વિરોધ પ્રદર્શિત કરાયો હતો। આજે આ મુદ્દે આવેદનપત્ર પાઠવાયું હતું। ભુજ ભચાઉ પાસેના રસ્તાનું કામ 100% પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નહીં ઉઘરાવવાનું જણાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ નવલસિંહભાઈ જાડેજા, જયેશભાઈ સોની, વીકે હુંબલ, નરેશભાઈ મહેશ્વરી, રાજેન્દ્રસિંહ જાડેજા, પાંચાભાઈ કોઠીવાર, ઘનશ્યામસિંહ ભાટી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે રજાના દિવસે પણ કોંગ્રેસ પાર્ટીએ આળસ ઉડાડી અને લોકોને સુખાકારી મળી રહે, લોકોને ખોટા પૈસાનો બોજ ન પડે એ માટે ત્યાં ધરણા કર્યા હતા। જોઈએ કોંગ્રેસ પાર્ટીએ રવિવારે કઈ રીતે લાખોંદ ટોલ ટેક્સ નાકા પાસે ધરણા કર્યા હતા। જોઈએ એક જીવંત દ્રશ્ય। પહેલી વાત તો એ કે ભુજથી ભચાઉ વાયા દુધઈનો રોડ જે છે એ ચાલુ હજી કામ પણ પૂરું નથી થયું, એના પહેલા ટોલ ટેક્સ ચાલુ કરવામાં આવ્યો છે। લોકોને ઉલ્લુ સમજે છે જે આ સરકાર, એ રીતે ખરેખર નીતિન ગડકરીએ એવી જાહેરાત કરી છે। મધ્યપ્રદેશ ગવર્મેન્ટ અને રાજસ્થાનની ગવર્મેન્ટની એક અરજી પેન્ડિંગ પડી છે સુપ્રીમ કોર્ટમાં। સુપ્રીમ કોર્ટે પણ ટોલ ટેક્સ માટે ઠપકો આપેલો છે। જે તે વખતે નીતિન ગડકરીએ એવી જાહેરાત કરી છે કે ભાઈ જે ઓથોરિટી, નેશનલ ઓથોરિટી છે એના અંડરમાં જે રોડ છે એને રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, એનામાં ટોલ ટેક્સ હજી અત્યારે ચાલુ। જો કે જાહેરાતો તો 6-8 મહિના પહેલા એમણે એવી પણ જાહેરાત કરી હતી કે ટોટલ ટોલ ટેક્સ બધા બંધ કરી દેવામાં આવશે, એની અમલવારી નથી કરી। પણ આવી જાહેરાત કર્યા પછી પણ રાજ્ય સરકાર કોઈ પણ પોતાના રોડ ઉપર ટોલ ટેક્સ નહીં ઉઘરાવી શકે એવી વાત છે, છતાંય ભુજ ભચાઉ વાયા દુધઈના રસ્તા ઉપર માત્ર ને માત્ર આ ભાગીદારી વાળા બીજેપી સરકારના જે સરકારમાં બેઠેલા મંત્રીઓ છે એની પાર્ટનરશિપ કોઈ કંપની સાથે હોય એના માટે કરી અને તમે ટોલ ટેક્સ ચાલુ કરીને પૈસા ઉઘરાવો એ ગેરકાયદેસર છે। અને હું એમ કહું છું કે કચ્છની જે બીજેપીની જે નેતાગીરી છે એ નિર્માલ્ય નેતાગીરી છે, એને બોલવાનો અધિકાર નથી, એમની ઉપર બોલવાની કેપેસિટી નથી, એટલે પ્રજા અન્યાય ભોગવ્યા કરે છે। એક પણ મંત્રી બોલતો નથી। આ જો ટોલ નાકો બંધ કરવામાં નહીં આવે તો અમે અહીંયા જેમ આજે ચક્કાજામ કર્યા છે એમ ચક્કાજામ કરશું। કાલે અમે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના છીએ આ બાબતમાં, અને જરૂર પડે અમારે જ્યાં પણ આગળ ઉપર કાર્યવાહી કરવી પડશે ત્યાં બધી કાર્યવાહી કરશું, પણ લોકોને ન્યાય મળે એના માટે લડત ચાલુ રહેશે। માત્ર ને માત્ર એક જ અમારી માંગણી છે કે જ્યાં સુધી કોઈ પર એક રસ્તાનું કામ પૂરું જ નથી થયું ત્યાં સુધી તમે વસૂલાત કેમ કરી શકો। જેમ વાત કરી ભુજથી ભચાઉ સુધીનો આ રસ્તામાં કેટલી એજન્સી હોય જો લોકોને નથી જોવાનું। આ જે ટ્રકો ઉપર જે ટેક્સ લેવાનો છે એનો બોજ કોના ઉપર પડવાનો છે? એનો બોજ પણ લોકો ઉપર જ પડવાનો છે। તો અમારી માંગણી અત્યારે એક જ છે કે જ્યાં સુધી આ આખો રસ્તો ભુજથી કરીને ખરેખર તો સરકારને ટેક્સ લેવું જ ન જોઈએ। તમામ વાહનો એને રોડ ટેક્સ ભરતા હોય છે, છતાં ટેક્સ શા માટે? આ ગુજરાત સરકાર માત્ર ને માત્ર અત્યારે કોમર્શિયલ ધંધાદારી બની ગઈ છે। અને ખાસ કરીને ભાઈ અમારા પ્રમુખે કીધું કે એક આ કંપનીઓ સાથે ભાગીદારી, કોઈ ને કોઈ ભાજપના નેતા આ કંપનીઓ સાથે જોડાયેલ છે। ભુજ ભચાઉ વાયા દુધઈ જે રોડ છે એ રોડનું કામ હજી અધૂરું હોવા છતાંય લાખોંદ પાસે ટોલ ટેક્સનો બૂથ ચાલુ કરવામાં આવ્યો છે। ગઈકાલે અમે કોંગ્રેસ અને આજુબાજુના દરેક ગામના લોકો સાથે મળી અને ત્યાં ટોલ ટેક્સ અમે બંધ કરાવ્યો, અને જ્યાં સુધી આ કામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ચાલુ ન કરવો એવી અમારી માંગણી છે। આપના માધ્યમથી આ વાત જાણવા મળી છે, અમે સરકારમાં બેઠા છીએ, અમે સરકારશ્રીનું ધ્યાન દોરશું। જે ટોલ નાકો જેને આપ્યો છે લીઝ ઉપર, કરાર ઉપર, એના કરારો પૂરા થઈ ગયા છે, રસ્તો નહીં થયો હોય, શું છે શું નથી જોઈ અને પ્રજાને પડતી મુશ્કેલીઓ અમે તરત દૂર કરશું। શ્રી આઈ આશાપુરા સાર્વજનિક ટ્રસ્ટ, ઓધવરામ હોસ્પિટલ, આશાપુરા મંદિર, ભારતનગર, ગાંધીધામ, કચ્છ। મળી શકશે ડોક્ટર દીપક શર્મા, MS ઓર્થોપેડિક, દર મંગળવારે સાંજે 4 થી 5 કલાકે ગાંધીધામ જૈન સેવા સમિતિના પ્રખ્યાત ડોક્ટર ભાવિન પટેલ, MS ઓર્થોપેડિક, દર શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે ડોક્ટર સ્વીમ પરમાર, આંખના ડોક્ટર, દર સોમવારે અને ગુરુવારે સાંજે 3 થી 5 કલાકે તોલાણી આઈ હોસ્પિટલના સર્જન ડોક્ટર જીતેન્દ્ર ઝાલા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, દર બુધવાર અને શુક્રવાર સવારના 9:30 થી 10:30 કલાકે ડોક્ટર રાજેશ ખત્રી, કાન નાક ગળાના સર્જન, દર ગુરુવારે સાંજે 5 થી 6 કલાકે ડોક્ટર શૈલેષ ડુંગરાણી, MD, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, દર શનિવારે સાંજે 4:30 થી 5:30 કલાકે ડોક્ટર સુનીતા રાય, ફિઝિશિયન, સ્ત્રી રોગના નિષ્ણાંત,
દરરોજ સવારે 9 થી 1 કલાકે, સાંજે 3 થી 8 કલાકે. ડોક્ટર અર્ચના મિશ્રા, હોમિયોપેથિક, દર સોમવાર 9 થી 1 કલાકે. ડોક્ટર રણધીર પાસવાન, ફિઝિયોથેરાપી સેન્ટર, દરરોજ સાંજે 4 થી 6:30 કલાકે. ભુજ શહેરમાં સુર ગુજરાત આયોજિત એક ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના લોકોમાં ગાયનની એટલે કે ગીત ગાવાની કલા રહેલી છે અને આ કલા બહાર આવે, એને પ્રોત્સાહન મળે, એને પ્લેટફોર્મ મળે તેવા ઉદ્દેશથી સુર ગુજરાત દ્વારા એક આયોજન કરાયું છે સરસ મજાના કાર્યક્રમનું. ભુજમાં પણ રવિવારના દિવસે 150 સ્પર્ધકોએ ઓડિશનમાં ભાગ લીધો હતો. આવનારા દિવસોમાં અંજાર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં પણ આવું ઓડિશન યોજાશે તેવું આયોજકોએ જણાવ્યું હતું. ગ્રુપ મ્યુઝિક આયોજિત સુર ગુજરાત કે કોમ્પિટિશન સિંગિંગનું થવા જઈ રહ્યું છે. હું રિયાઝ સમા અમદાવાદથી જજ કરવા આવેલો છું અને અહીંયાના 150થી વધારે પાર્ટિસિપન્ટ્સને હું જજ કરું છું. તો મારા કચ્છના બધા પાર્ટિસિપન્ટ્સ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામના. સુર ગુજરાત કેનું આજે ભુજમાં ઓડિશન થઈ રહ્યું છે અને આજ અને આવતીકાલે ભુજના લોકોનું ઓડિશન કરવામાં આવશે. 150થી પણ વધારે લોકો આમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારબાદ અમે અંજાર 20 તારીખે અને 23-24 તારીખે ગાંધીધામમાં ઓડિશન કરવાના છીએ. અને અત્યાર સુધી મંદરા અને માંડવીમાંથી બહુ જ સારો રિસ્પોન્સ અને સારા સિંગર્સ અમને મળ્યા છે. અને કચ્છના બધા જ સિંગર્સને બેસ્ટ ઓફ લક અને અમને એમને મળવા આતુર છીએ. થેન્ક યુ. જાગો ગૌ ભક્તો જાગો અખિલ ભારતીય નવયુગ સંસ્થા ગૌરक्षा, आरोग्य, शिक्षा, किसानों की उन्नति, संस्कृति चिंतन, नारी संरक्षण इत्यादि समाज उपयोगी कार्य करती संस्था यानी अखिल भारतीय नवयुग संस्था गुजरात प्रदेश कार्यालय प्लॉट नंबर 73 वार्ड नंबर 10/AA गुरुकुल एरिया गांधीधाम कच्छ. गुजरात अध्यक्ष राजभा गढ़वी. मोबाइल 9879714352. विनोद भाई भानुशाली कच्छ जिला महामंत्री. मोबाइल 9978906131. जयेश भाई ठक्कर कच्छ जिला अध्यक्ष 9925014845. रवि भाई ठक्कर तालुका अध्यक्ष 9033030404. डॉक्टर आनंद भाई ठक्कर 9879104038. અંજાર હાઈવે પર રસ્તાની વચ્ચોવચ્ચ કાંકરીના ઢગલા પડ્યા હોવાથી અકસ્માત સર્જાઈ શકવાની ભીતિ પેદા થઈ છે. રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ કાંકરીના ઢગલાને રસ્તાની વચ્ચેથી હટાવાયા નથી. તંત્રની બેદરકારી છતી થાય છે. 17/5/2015 રોજ અંજાર હાઈવે પર રસ્તા વચ્ચે કાંકરીના ઢગલા રાખવામાં આવેલા છે. આ ઢગલાના કારણથી એક એક્ટિવા ચાલક પડી ગયો હતો. કોઈ વધારે ઈજા થઈ ન હતી, પરંતુ આવી જ રીતે બીજા અનેક વાહન ચાલકો આ ઢગલાનો ભોગ બની શકે એમ છે. કાંકરીના ઢગલાના કારણે મોટા અકસ્માતો સર્જાઈ શકે છે. રોડનું કામ થઈ ગયા હોવા છતાં પણ રસ્તા પર કાંકરીના ઢગલા શા માટે રાખવામાં આવે છે? આ ઢગલો ક્યારે હટાવવામાં આવશે કે કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારબાદ તંત્ર જાગશે? આવા પ્રશ્નો પ્રજા ઉઠાવી રહી છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સમાચાર જોતા પહેલા આપ સૌને મહાસમર ન્યૂઝમાં આવકારીએ છીએ. પૂર્વ કચ્છમાં અમારા સીયુજી 10 નંબર આપ સૌ પ્રથમ નોંધી લેશો. 7226016124 થી 72260163. આ 10 સીયુજી નંબર આપની સેવા માટે જ છે. ભુજ તાલુકાના માધાપર ખાતે થયેલી 3 ચોરીઓનો ભેદ બી ડિવિઝન પોલીસે ઉકેલી પાડ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે પોલીસે ચોરી પ્રકરણમાં ભુજના ધર્મેશ પંડ્યા અને મોટી નાગલપર ખાતે રહેતા ધર્મેશ ઉર્ફે ધમો ટાંકની ધરપકડ કરી હતી. બંને ઇસમોએ થોડા દિવસે પૂર્વે 66,000ની ચોરી કરી હતી તેમજ માધાપરમાં 3,000ની તસ્કરી કરી હોવાની કબૂલાત આપી છે. દવા વગર રોગ ભગાડો. કોઈ પણ પ્રકારના દુખાવા તથા રોગનું સચોટ નિદાન 1 મિનિટમાં. ડોક્ટર જગદીશભાઈ ઠક્કર, મોબાઈલ નંબર 9825254598, ગાંધીધામ. ભુજ તાલુકાના દહીસરા ખાતે ભાભી દિયર દાજી જતા બંનેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે 6 વાગ્યાના અરસામાં ભારતીબેન મહેશભાઈ મહેશ્વરી ચા બનાવતી હતી ત્યારે આગનો ભડકો થતા તેણી દાજી ગઈ હતી. જેઓને બચાવ જતા દીપક શંકર નામોરી પણ દાજ્યો હતો. સમગ્ર કેસની તપાસ અર્થે ડીવાયએસપી ચિંતન તેરૈયા હોસ્પિટલમાં ભોગ બનનારના નિવેદન લેવા માટે પહોંચ્યા હતા. 33,000 કરોડ દેવતાનો વાસ ધરાવતી એવી ગાય માતાને અવારનવાર તકલીફ ઊભી થતી હોય છે. ગાંધીધામની શનિવારની બજારમાં માસૂમ ગાયને છરીના ઘા મરાયા હતા. આ બાબતે પોલીસને જાણ કરી હતી, જેથી વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ગૌ પ્રેમીઓમાં રોષ. ગાંધીધામમાં સેક્ટર 7માં શનિવારની બજારમાં અવારનવાર લૂંટમારના બનાવો બન્યા છે, ચોરીના બનાવો બન્યા છે, પરંતુ 16/5/2015ના રોજ કંઈક જુદું જ બન્યું હતું. માસૂમ ગાયને શાકભાજી વેચતી મહિલાએ છરીનો ઘા માર્યો હતો. 33 કરોડ દેવતા જ્યાં સમાયેલા છે એ ગૌ માતાને આવી રીતે તકલીફ ઊભી કરવી અને ગૌ માતાનું દિલ દુભાવવું એ કેટલું યોગ્ય છે? તંત્ર શું પગલાં ભરશે? આ મહિલાએ શા માટે ગાયને માર્યું? આ બધા જ મુદ્દાઓ અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યા છે. માનવતાનો ધર્મ ખરેખર એ છે કે કોઈ પણ જીવને હિંસા ન પહોંચાડવી, ઈજા ન પહોંચાડવી, પરંતુ આવી ઘટનાઓ રોજબોજ બની રહી છે ત્યારે ગૌ પ્રેમીમાં રોષ વ્યાપી ગયો છે. આ ઘટનામાં વિનોદભાઈ ભાનુશાલી, જયેશભાઈ ઠક્કર, વિપુલદાન ગઢવી ઘટના સ્થળે પહોંચીને પોલીસને જાણ કરી હતી અને પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે એ માટે રજૂઆત કરી હતી. એટલું જ નહીં, એબીએનએસની ટીમે શનિવારે આ બજાર પણ બંધ કરાવી હતી. नमस्कार, मैं करिश्मा मानी, मां न्यूज की संवाददाता। आज के एकदम गंभीर मुद्दे में आपसे चर्चा करेंगे। कहा जाता है औरत चाहे तो ज्योति, नहीं तो ज्वाला। हमने आज तक औरतों के ज्योति के रूप देखे हैं, आज एक नारी को ज्वाला बनते हुए देखेंगे। एक औरत ने सरेआम गाय पर वार किया। इंडिया में जिस गाय को माता का दर्जा दिया जाता है उसी गाय पर वार, उसी माता पर वार। क्या हुआ था यहाँ पर? वो गाय को एक दिन खा लिया तो भी मैं कुछ नहीं खाया, वापिस खा लिया तो भी मैं कुछ नहीं खाया, फिर आया वापिस खाया तो मैं खाली गलती से ऐसा शरीर मारा, वो इधर लगी, थोड़ा ही लगा। आप गाय को पानी मार के भी तो भगा सकती थी। पानी मारा था तो भी नहीं जा रही थी, तो आप कुछ और करती, थोड़ा धक्का मारती या कुछ करती, पर वो गलती से अभी लग गया, क्या करने का। तो छरी मारने का किसको अधिकार दिया है आपको? किसी को नहीं दिया है। आपको छरी मारने का अधिकार किसने दिया है? तो क्यों छरी मारा गाय को? गलती से हो गया। क्यों हुई ऐसी गलती? क्यों चलेगी? ये छरी है, ये आपने लगाया गाय को, માફી ચાલે જ નહીં ને આના અંદર. ગાયોને તમે આમ ખુલ્લેઆમ મારશો અને પછી માફી માંગવાની, એમ અમે તમને મારીએ તો તમે માફી માંગી લેશો. અમે આ બેન સ્વીકારવા તૈયાર નથી. मेरे को इस बारे में यही कहना है कि ऐसा अगर बारंबार होगा तो हम आंदोलन करेंगे. नहीं खाएगा, बारंबार नहीं खाएगा। कच्छ में ये हर बार ऐसा हो रहा है. अभी थोड़े दिन पहले देखे थे हमने गांधीधाम बस स्टेशन में, जो मेन मथक है गांधीधाम कच्छ का, उसमें ऐसा हो रहा है. तो कैसे चला लेंगे गौरक्षक? शांति से अभी बैठे हैं, पुलिस ने लिया है, वो तपास भी चालू है. अभी ये दूसरा, ये तीसरा, ये महीने में ये तीसरा है. तो गौरक्षक ये नहीं सहेंगे, अभी इसका कुछ जवाब देना पड़ेगा. पुलिस स्टेशन में जाते हैं, अभी तपास चालू करेंगे. पुलिस स्टेशन में आ गया है पुलिस इसकी इंक्वायरी लेने को.